નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા 22મો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો, જેમાં દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા. રાજકોટ ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને સ્વ ઉકાભાઈ સોલંકી દ્વારા સતત 22 વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપરથી મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 22મો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે ડૉક્ટર પિયુષભાઈ ટોલિયા, ડૉક્ટર ખ્યાતિબેન કેશવાલા, ડૉક્ટર શ્રીકાંત ખરે, ડૉક્ટર મેહુલ કણસાગરા, ડૉક્ટર આરસી કુબાવત, ડૉક્ટર મૃદુલ પાંડે, ડૉક્ટર મહેન્દ્ર સવજિયાણી અહીંયા કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે, જેમાં આ કેમ્પ 26 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધી ચાલશે. મેનેજિંગ કમિટી શ્રી નલિનીબેન ઉકાભાઈ સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર પિયુષ ટોલિયા, ચેરમેન શ્રી ભરતભાઈ સોજિત્રા, સેક્રેટરી શ્રી મનોજભાઈ સોલંકી, ટ્રેઝરર શ્રી મિલનભાઈ ગજેરા, માનદ ટ્રસ્ટી શ્રી અમદાવાદ શ્રી રમેશભાઈ પાનેરા, માનદ ટ્રસ્ટી શ્રી મેડિકલ કેમ્પના સ્નેહાળ સહયોગી દાતાશ્રીઓ શ્રી ઉકા સોલંકી ફાઉન્ડેશન USA, શ્રીમતી માનસીબેન, શ્રી ડૉક્ટર ભાણજીભાઈ કુંડારિયા USA, શ્રીમતી રૂપીબેન, શ્રી જીવાભાઈ સોલંકી USA, શ્રીમતી સુધાબેન, શ્રી પ્રવીણભાઈ આરદેશના USA, સ્વ બચુભાઈ ભગવાનજીભાઈ સોજિત્રા પરિવાર સુરત, સ્વ કરશનભાઈ બાવનજીભાઈ સોજિત્રા પરિવાર ભુજ, શ્રી ડૉક્ટર પિયુષભાઈ આર ટોલિયા પરિવાર મુંબઈ, ડૉક્ટર રતિલાલ શાહના સ્મરણાર્થે ડૉક્ટર રમેશભાઈ શાહ રાજકોટ, સ્વ મીનાબેન, શ્રી ડૉક્ટર હિમંતભાઈ ગંગાદાસભાઈ ટાંક કલાણા, શ્રી કેયુર પંકજભાઈ મહેતા બેંગલુરુ, શ્રી ધવલ પંકજભાઈ મહેતા, શ્રી સેવિસિલેટ્સ એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈના સહયોગ દ્વારા શહેરની કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અહેવાલ ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા.